હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ શરૂઆત થઈ છે આપણે ઘરેથી. અને જો સવારમાં પહેલાંની જેમ રૂટીનની જેમ મારે નાસ્તો કરવાનો બાકી બધાએ નાસ્તો કરી લીધો. અને મિત્રો આપણે કેમ બ્લોગમાં ચેલેન્જ કર્યો છે એમ જ તે ટૂંક સમયમાં હું ચેલેન્જ કરવા જઈ રહ્યો છું. મમ્મી જો આમથી પાણી ભરીને આવ્યા, પાણી ભરવા જતા ફૂટી ગયું હોય ને ગોળામાં, એટલે તો મળું છું. હું પ્લાન બને છે દેખાડું તમને. નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી અને કન્ટિન્યુ રહેજો. નાસ્તો કરીને મળું છું. ચાલો મિત્રો, આપણે તો ફાઇનલ આવી ગયા છે જમવા માટે ઘેરે. અને મોડું થઈ ગયું હતું, દુકાન થોડું કામ હતું, ફોર્મ વગેરે ભરવાનું હતું. મમ્મીએ જમી લીધું છે. અને જો ધોઈને કાઢી છે મવાની, કપડાં બપડા ધોયા, ઢીગલા કરી દીધા કપડાને. કામ મમ્મી એનું શાક કર્યું ગોવાનું શાક કરી દીધું. આનામાં એક ગોવાનું શાક છે, વટ કક્ષી આ પ્રસાદી છે, લગભગ પ્રસાદી છે. ગોવાનું શાક પસારી ભરાઈ ગયું અને આ છે ટાઢું પાણી. તો જમીન તમને મળું છું. ઓર પછી એક સરપ્રાઈઝ છે, તો કન્ટિન્યુ રહેજો. જો મિત્રો, તો ફાઇનલી જો આપણે દૂધ લઈ આવ્યો ને, કેટલું કામ હતું, લાટ હતું, દૂધ બધું લઈ આવ્યો. અને શું કહેવાય, અગરબત્તી દીવાબત્તી કરી નાખ્યા. અને હવે મારા મમ્મી કાકા બનાવે છે, રાંધી છે. શું બનાવે છે? તેલમાં તળાય છે. 8 વાગી જાય, હજી જમવાનું નથી. હા, હું બધું કરો છો મને? શું કરો? રોટલાનું નામ દે છે. રોટલા ઢોકળા બનાવ્યા છે મમ્મી, મસ્ત મજાના વઘારે છે. તમને આવી જાય હલવો કઈ ખવડાવ છો? દૂધનો દૂધ જાને દૂધ જા અત્યારે જ હોય. સારા તો દૂધ ઓલું બને, હલવો ન બને, દૂધ જાને જ બને બધું. ઘી લઈ આવશું થોડું. ઘી હુકાઈ ગયું કા? હા, ભૂલી ગયા. તો મિત્રો, મારા મમ્મી વઘારે છે ઢોકળા. તો મસ્ત મજાના કેવા બીના મોરસના દાણા નાખજો મમ્મી. હસીએ પડી છે ઓલામ ડબલું જ ભર્યું ભાઈ. તો મિત્રો, હવે ઢોકળા બની જાય પછી કન્ટિન્યુ રહેજો. કેવા છે બીના, મીઠા કેવા છે? મીઠું નથી નાખ્યું, એલા મોરસ નથી નાખી, એટલે ગળસડા ન હોય, મને મજા ઓછી આવે. તો એ ખાવું મસ્ત મજાના બીના છે. ટેસ્ટ કરીને કહે તમે તો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી તો બની ગયા છે ઢોકળા. ઢોકળા કેમ બનાવવાનું હોય? પહેલાં શું કર્યું? પહેલાં નથી ઉતાર્યું, દૂધ જ્યું શું કરવાનું? હા, શું કરવાનું? ખમણી એમાં કયો લોટ નાખી? વઘારવાનું બાફા મૂકવા જ પડે. બાફેલું તો મેં શાખ્યું હતું, બાફેલું બહુ મજા. પણ હવે તમને વઘારેલું ટેસ્ટ કરીને બતાવું. હા, કટિયાની એક નંબર. એકડો લીંબુ નાખ્યું, પછી ઉપરથી ખાંડ નાખી. હવે તો સીપડું મારી મમ્મી મળે, સલાડ, ચવ ટમેટાની શાક છે, રોટલો છે, દૂધ છે. પછી શું છે? મજો છે, પેટ છે આપણું. હા, ખાઈને હોઈ જવાનું. તો મિત્રો, સરપ્રાઈઝ જે હતું એ કેન્સલ થયું હતું, કેમ કે રેમાણા પર આપણે સરપ્રાઈઝ નહોતું, પ્રેન્ક હતું. ભાઈ બહાર ગયા. તો કાલે મેળા આવે તો કરશું પ્રેન્ક. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મળું છું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી
જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા.